અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટાટા હેરિયરમાંથી શેરબજારનો વ્યવસાય કરતા શખ્સનો મૃતદેહ મળ્યો. અમદાવાદના સોલા વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પરથી ટાટા હેરિયર ગાડીમાંથી લાશ મળી આવવાની ઘટના બની હતી. પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. મૃતક શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરતા હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ નથી લેતા. આ દરમિયાન આજે સવારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નંબર VZ750 દ્વારા બેંકોક ડોન મુઆંગથી અમદાવાદ આવી રહેલ 2 મુસાફરો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. 2 ગઠિયાએ ₹4.62 કરોડ પડાવ્યા. અમદાવાદની અલગ અલગ કાપડની કંપનીઓ પાસેથી નવી દિલ્હીના 2 વેપારીએ મોટા પાયે કાપડ ખરીદી કુલ ₹4.62 કરોડની રકમ ન ચૂકવી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. વેપારની શરૂઆતમાં બંને આરોપીઓએ કાપડનો માલ ખરીદીને 30 દિવસની ઉધારીના વાયદા મુજબ ટુકડે ટુકડે નાણાં ચૂકવી વેપારીઓનો પૂરેપૂરો ભરોસો જીતી લીધો હતો. પણ ત્યારબાદ તેઓની દાનત બગડી અને એપ્રિલ 2025થી માર્ચ 2026 સમયગાળા દરમિયાન એલ્બીટેક્સ પ્રાઇવેટ લિમિટેડ સહિત શહેરની અન્ય 3 પેઢીઓ પાસેથી લાખો રૂપિયાનો ડેનિમ અને અન્ય કાપડનો માલ ખરીદી લીધો હતો. અદાણીએ સીએનજીમાં કિલોએ ₹1.50 વધાર્યા. અદાણી સીએનજીના ભાવમાં આજે એટલે કે 3 એપ્રિલ પ્રતિ કિલોએ ₹1.5નો તોતિંગ વધારો ઝીક્યો છે. સીએનજીના ભાવમાં ₹1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી ₹2.60 જેટલો મોંઘો થયો છે. અમદાવાદમાં નવો ભાવ ₹83.77 થયો છે. આ પહેલા ફેબ્રુઆરી 2026માં 50 પૈસા વધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે અદાણીના સીએનજી પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા 3 એપ્રિલ એટલે કે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસ અનુસાર 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. સીએમના મત વિસ્તારના 4 વોર્ડમાં કોંગ્રેસના દાવેદારો શોધ્યા જડતા નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓએ ઉમેદવારોની પસંદગી કરવા કવાયત તેજ કરી છે. કોંગ્રેસ દ્વારા પણ મોટાભાગની મહાનગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં ઘાટલોડા વિધાનસભાના 4 વોર્ડમાં માત્ર 24 દાવેદાર જ સામે આવ્યા છે, જેમાંથી 16ને ટિકિટ આપવી પડશે. ધંધામાં નુકસાન જતાં દિલ્હીનો મોંઘો ચાઇનીઝ ગેંગનો હાથો બન્યો. અમદાવાદના વૃદ્ધ વકીલને લગ્નની લાલચ આપી ઇટલીમાં સેટલ થવાનું કહેનાર યુવતીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે વકીલ પાસેથી ₹57 લાખનો ચૂનો લગાવ્યો હતો. ચાઇનીઝ ગેંગ દ્વારા ઓપરેટ થતી આ ઠગાઈની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીને ઝડપી પડ્યા હતા, જ્યારે માસ્ટર માઇન્ડ મયુર સાવલિયા દુબઈની જેલમાં હોવાનું સામે આવ્યું છે. 7th ડેના સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીરને જામીન. અમદાવાદના બહુચર્ચિત 7th ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની જામીન અરજી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ આ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ હતી. હાઈકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે. એક માર્કે રહી જતા વિદ્યાર્થિનીનો કાયદાકીય જંગ. જીપીએસસીની પરીક્ષામાં 1 માર્કે રહી જતા વિદ્યાર્થિનીએ કાયદાકીય જંગ શરૂ કર્યો છે. આ પરીક્ષાના પ્રશ્નના જવાબના વિવાદના મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલ સુનાવણીમાં કોર્ટે જીપીએસસીની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે જીપીએસસીના વલણ અને વર્તણૂકમાં માત્ર ને માત્ર અહંકાર હોવાની અત્યંત આકરી ટકોર કરી હતી અને 3 વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ કેસની સુનાવણીમાં હાઈકોર્ટ અગાઉ જીપીએસસીના પેપર સેટર્સ ઉપર સવાલો ઉઠાવી ચૂકી છે. સાપરાધ મનુષ્યવધ અંતર્ગત પતિને 5 વર્ષની કેદ યથાવત. ગુજરાત હાઈકોર્ટે પતિને હત્યા નહીં પરંતુ સાપરાધ માનવવધ માટે દોષિત ઠરાવવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. આ કેસમાં આરોપી પતિએ પત્નીને પોતાના પ્રેમી સાથે ઘરમાં જ આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધી હતી, જેને કારણે હુમલો કર્યો હતો અને એમાં પત્નીનું મોત થયું હતું. આ કેસની ટ્રાયલ ચાલી જતા પંચમહાલ ગોધરાની કોર્ટે આરોપી પતિને સાપરાધ માનવવધ માટે દોષિત ઠરાવ્યો હતો અને 5 વર્ષ સખત કેદની સજા ફટકારી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.